જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું બટેકા પૂરી। વિડીયોને શરૂ કરતા પહેલા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી આવનારા રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહેલા પહોંચે। તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ। તો બટેકા પૂરી બનાવવા માટે આપણે 5-6 નંગ બટેકા લીધા છે, એને આપણે સાલ ઉતારી લીધી છે। એને આપણે આનાથી આપણે ટીપ્સ પાડી લેવાની છે। આ રીતે આપણે ચિપ્સ પાડી લેવાની બધી। આ રીતે આપણે બધી ચિપ્સ પાડી લેવાની બટેકાની એક હરખી। હવે આને આપણે 2-3 પાણીથી ધોઈ નાખશું। આપણે આને આ રીતે ધોઈને નિતારી લેવું, એક બાઉલમાં કાઢી લેવું। હવે આપણે એક વાસણ લેવું, એમાં આપણે ચણાનો લોટ આપણે એક વાટકી લીધો છે। એમાં આપણે થોડો 2-3 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે, બે આપણે આ સાળી લીધો। એમાં આપણે 1 ચમચી હળદર, ચમચી ધાણા જીરું, અડધી ચમચી હિંગ, ચમચી લાલ મરચું, પછી આપણે આ અજમા લીધા છે, હંચળ પાવડર, મરી પાવડર, ચીલી પેસ્ટ। હંચળ નાખ્યું છે એટલે આમાં આપણે મીઠું થોડુંક નાખવાનું, ઝીણા સમારેલા ધાણા। અજમા આપણે થોડાક આમાં ઝાઝા નાખશું, હજી થોડાક અજમા આપણે આ રીતે હથેળીથી પીસીને નાખી દેવાના। હવે આપણે આને મિક્સ કરશું પાણી। આ રીતે આપણે લોહી બનાવવાનું છે। હજી આપણે થોડુંક પાણી, આ રીતે આપણે ઘાટો ડોયો રાખવાનો। એકદમ આસું નહીં રાખવાનું, આપણે ઘાટો રાખવાનું। 2 મિનિટ આ રીતે કરી લેવું, લોટ એકદમ સરસ ફોર્મ થઈ જાય। આપણો આ ડોયો તૈયાર થઈ ગયો છે સરસ। હવે આપણે એક બાઉલમાં તેલ ગરમ કરવાનું, આપણે એક બાઉલ ગરમ કરવા મૂકી દેવાનું। એમાં આપણે તળવા માટે તેલ મૂકીશું, જરૂર મુજબ આપણે તેલ નાખીશું। આપણે તેલ ધીમા ગેસે ગરમ થાય ત્યાં આપણે આમાં આપણે
બેકિંગ સોડા નાખી દઈએ, અડધી ચમચી બેકિંગ સોડા ને ઈનો બે આપણે આમાં વાપરી શકીએ. પરથી આપણે આ લીંબુનો રસ નાખી દઈએ. 1 લીંબુ નાખશું આપણે નાનું. આ રીતે સોડા ફૂટી જાય ને પછી આપણે પાછું આ રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ ગયું છે. આ રીતે બધી આમાં આપણે ચિપ્સ નાખી દેવું. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે એટલે સરસ રીતે તળાઈ જાય. આ રીતે આપણે બધી પૂરી છોકરાને નાસ્તામાં કાંઈ ન હોય ને તો આ પૂરી આપણે ફટાફટ બનાવી શકીએ નાસ્તામાં. આપણે બધી પૂરી પાડ્યા પછી મેળવીને સરસ બધી ખુલ્લી લડા દેવી આ રીતે. તેમાં ગેસ તળવાનું છે એટલે બટેકા પાછું ચીપ્સ સરસ રીતે બફાઈ જાય. મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રીતે આપણે બધી પૂરીને તળવાની છે. એકદમ સરસ પૂરી સરસ થાય, તેલે પણ જરાઈ દેતું. આ રીતે આપણે બધી પૂરી તળી લેવું. આ રીતે આપણે બધી પૂરી તળી લેવું. મારી ચેનલમાં જો તમે નવા હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારા વિડીયો તમારી સુધી પહેલા પહોંચે. આપણે એક ડીશમાં સર્વ કરી લેવું અને આપણે ટમેટાને કેસુભાઈ ખાઈ શકીએ. જો તમને અમારા બટેકા પૂરીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારી આ રેસીપી કેવી લાગી.